મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ખેડૂતોને થયેલા નુકસાનને લઈને કોંગ્રેસ આક્રમક બની છે। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે તંત્ર પર પ્રહાર કર્યા છે। સાધુ સંતો ઉદ્યોગપતિઓ ખેડૂતોનો અવાજ બને તેવું આહવાન કર્યું છે। પ્રતાપ દુધાત દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, ખેડૂતોના ધિરાણ સંપૂર્ણ માફ કરવાની માંગ કરવામાં આવી છે। સાધુ સંતો ઉદ્યોગપતિઓ ખેડૂતોનો અવાજ બને તેવું નિવેદન આપવામાં આવ્યું છે। ઓનલાઈન સર્વે ખેડૂતોને ગુમરાહ કરવાનું ગતકડું હોવાની વાત કરવામાં આવી છે। પ્રતાપ દુધાતે જે નિવેદન આપ્યું છે, ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે। ખેડૂતો મુદ્દે કોંગ્રેસ આકરા પાણીએ છે। ખેડૂતોને જે પાક નુકસાની થઈ છે તેને લઈને હવે કોંગ્રેસ જિલ્લામાં ધરણા કરશે। ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે આક્રમક બની છે કોંગ્રેસ। ડાયરેક્ટ આ વર્ષના ધિરાણની માફી આપો। આ વર્ષે આપેલા દેવા એટલે કે જે ખેડૂતોએ ધિરાણ લીધા હોય એને ડાયરેક્ટ માફ કરો। સરકાર ગતકડામાંથી બહાર નથી આવતી। 7 દિવસના સર્વેના ઓર્ડરો કર્યા, એના મિનિસ્ટરો ખેતરોમાં ગયા। ગઈકાલે નવું ગતકડું લાવ્યા કે ખેડૂતને એના ખેતરમાં જઈ ડ્રોપ પિન ડાયરેક્ટ ફોટા પાડી લોગિન કરવું। એસોસિએશનને પણ વિનંતી કરું, વેપારી એસોસિએશનને પણ વિનંતી કરું છું કે સૌ સાથે મળીને ઝુંબેશ ઉપાડો, સૌ સાથે મળીને સરકાર ઉપર એક દબાવ ઉભો કરો કે ખેડૂતના દેવા માફ થાય। દુઃખની લાગણી સાથે હું કહી શકું કે નાની એવી કોઈ ક્ષતિ થઈ હોય તો ગુજરાતના સાધુ સંતો બોલતા હોય। આજે 7 દિવસ થયા છે, એક પણ સાધુ સંત મગનું નામ મરી નથી પાડતા।